द्वादस्कन्द नामानि आश्रय लीला कालधर्म विभेदार्थ वर्णनाशन तत्परः बुद्धो गुप्तार्थ वक्ता च નાના શાસ્ત્ર વિધાયક કાલધર્મના લોપથી નષ્ટ થતા વર્ણધર્મનું સંરક્ષણ કરનાર બુદ્ધ રૂપે અવતાર લેનાર ગૂઢ અર્થવાળા ધર્મોના કહેનાર જુદા જુદા પ્રકારના શાસ્ત્રો રચનાર નષ્ટ ધર્મ મનુષ્યાદિ લક્ષણ જ્ઞાપનોત્સુક આશ્રયૈક ગતિ જ્ઞાતા કલ્કી કલિમલાપઃ નષ્ટ થયેલા ધર્મવાળા મનુષ્યના લક્ષણોને જાણવામાં તત્પર આશ્રય એટલે પરબ્રહ્મની ગતિને જાણનાર શત્રુને દબાવનાર કલ્કી રૂપ પ્રભુ કલીના સર્વ દોષોને દૂર કરનાર શાસ્ત્રે વૈરાગ્ય સંબોધો નાના પ્રલય બોધક વિશેષતઃ સુત વ્યાજ પરીક્ષિત જ્ઞાન બોધક શાસ્ત્રોમાં વૈરાગ્યનો બોધ કરનાર જુદા જુદા પ્રકારના એટલે કે નૈમિત્તિક પ્રાકૃતિક નૈત્ય આત્યંતિક પ્રલયનું જ્ઞાન આપનાર ખાસ કરીને સુખદેવજીના મિશ્રે પરીક્ષિત રાજાને જ્ઞાન આપનાર શુકેષ્ટગતિરૂપાત્મા પરીક્ષિત દેહ મોક્ષતઃ શબ્દરૂપો નાદરૂપો વેદરૂપો વિભેદનઃ સુખદેવજીના અત્યંત પ્રિય જ્ઞાન સ્વરૂપી આત્મા પરીક્ષિત રાજાને દેહ અને મોક્ષ બંને આપનાર શબ્દ બ્રહ્મ સ્વરૂપી નાદ બ્રહ્મ એટલે પ્રણવ ઓંકાર સ્વરૂપ શ્રી કૃષ્ણ ચાર વેદ સ્વરૂપી પ્રભુ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અર્થવેદ એમ વેદોના ચાર વિભાગ અને શાખા પ્રશાખા કરનાર વ્યાસરૂપ શ્રી કૃષ્ણ વ્યાસ શાખા પ્રવક્તા ચ પુરાણાર્થ પ્રવર્તક માર્કંડેય પ્રસન્નાત્મા વટપત્ર પુટેશય વેદનો વિસ્તાર કરનાર પરાશરથી સત્યવતીમાં થયેલ વ્યાસ સ્વરૂપ શ્રી ભગવાનનો અવતાર વેદની શાખાઓના પ્રવર્તનારા પુરાણોના લક્ષણ અર્થના પ્રવર્તક માર્કંડેય ઋષિ પર પ્રસન્ન અંતઃકરણવાળા વડના પાંદડાના પડિયા ઉપર શયન કરનાર માયા વ્યાપ્ત મહામોહ દુઃખ શાંતિ પ્રવર્તક મહાદેવ સ્વરૂપશ્ચ ભક્તિદાતા કૃપાનિધિ મહામાયાથી ફેલાયેલ મહાન અજ્ઞાનના દુઃખની શાંતિના પ્રવર્તક શ્રી મહાદેવ સ્વરૂપધારી શ્રી મહાદેવ સ્વરૂપધારી પ્રભુ માર્કંડેયને ભક્તિનું દાન કરનારા કૃપાના ભંડાર આદિત્યાંતર્ગત કાલ દ્વાદશાત્માસુ પૂજિત શ્રી ભાગવત સ્વરૂપશ્ચ સર્વાર્થ ફલદાયક સૂર્યમંડળમાં મધ્યમાં બિરાજતા કાલ સ્વરૂપ પ્રભુ બાર સૂર્યરૂપી પ્રભુ શ્રી કૃષ્ણ સુંદર રીતે પૂજાયેલા શ્રીમદ ભાગવત એ જ જેમનું સ્વરૂપ છે તેવા પ્રભુ શ્રી કૃષ્ણ સર્વ પુરુષાર્થના ફલદાતા શ્રી કૃષ્ણ ઇતિદમ કીર્તનીયસ્ય હરે નામ સહસ્રકમ પંચસપ્તસ્તિ વિસ્તીર્ણમ પુરાણાંતરભાષિતમ બીજા પુરાણોમાં પણ પ્રસિદ્ધ એવા 75 પ્રભુના નામોનો અધિક વિસ્તાર જેમાં થયેલો છે એવા કીર્તન કરવા યોગ્ય અને સમસ્ત દુઃખોનો નાશ કરનારા શ્રી હરિ શ્રી કૃષ્ણના આ 1000 નામોનો સંગ્રહ સમાપ્ત થયો યૈતત પ્રાર્થરુત્થાય શ્રદ્ધાવાંશો સમાહિત જપેદર્થાહિતમતિ સ ગોવિંદ પદમ લભેત આ પુરુષોત્તમ નામ સહસ્ત્ર સ્તોત્રનો પ્રભાતમાં જ ઉઠીને જે મનુષ્ય શ્રદ્ધા સાથે અને એકાગ્ર ચિત્તથી તેમજ અર્થના અનુસંધાનમાં પોતાની બુદ્ધિને બરાબર સ્થાપીને જપ કરે
એટલે કે પુનઃ પુનઃ પાઠ કરે એ મનુષ્યને ગોવિંદ એટલે ગાય, બ્રાહ્મણ વગેરે ના ઇન્દ્ર શ્રી ગોવર્ધનધારી પ્રભુના ચરણ કમલોની પ્રાપ્તિ થશે અથવા શરણ પ્રાપ્ત થશે. સર્વધર્મ વિનિર્મુક્ત સર્વ સાધન વર્જિત એતત તારણ માત્રેણ કૃષ્ણસ્ય પદવીમ વ્રજેત. સર્વધર્મથી વિહીન હોય, સર્વ સાધનોથી વિમુખ થયેલો હોય એવો મનુષ્ય પણ આ સ્તોત્રના ધારણ માત્રથી એટલે કે પારાયણથી જ શ્રી કૃષ્ણના ચરણ કમલોની પ્રાપ્તિ કરશે. હરિયાવેશિત ચિત્તેન શ્રી ભાગવત સાગરાત સમુદ્રતાની નામાની ચિંતામણી નિબાની. શ્રી હરિ શ્રી કૃષ્ણમાં ચિત્તને બરાબર પરોવીને શ્રી ભાગવત રૂપી મહાસાગરમાંથી આ નામો સુંદર રીતે ઉદ્ધત કર્યા છે એટલે કે પ્રકટ કર્યા છે. આ નામો ચિંતામણી સમાન છે. ચિંતામણી જેની પાસે હોય એ મનુષ્ય જે જે વસ્તુની ઈચ્છા કરે તે પદાર્થ તેને પ્રાપ્ત થાય, તેમ આ નામો પણ ચિંતામણીની માફક સર્વ ઈચ્છિત પદાર્થોનું પ્રાપ્તિ કરાવવા સામર્થ્ય છે. કંઠસ્થિતાન્ય અર્થદીપ્ત્યા બાધન્તે જ્ઞાનજમ તમઃ ભક્તિમ શ્રી કૃષ્ણદેવસ્ય સાધયંતી વિનિશ્ચિતમ. આ નામોને કંઠમાં ધારણ કરવાથી એટલે કે તેમનો પાઠ જપ કરવાથી એ નામો પોતાના અર્થના પ્રકાશ વડે અજ્ઞાનજનિત અંધકારને દૂર કરે છે અને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિને નિશ્ચયપૂર્વક સિદ્ધ કરે છે. કિમ બહુક્તેન ભગવાન નામાભિ સ્તુત ષટ્ગુણ આત્મભાવમ નયત્યાશો ભક્તિમ ચ કુરુતે દ્રઢામ. બહુ કહેવાથી શું? આ સ્તોત્રના નામો વડે 6 ગુણવાળા ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરવામાં આવે તો તેઓ આ નામ સ્તોત્રના પાઠ જપ કરનારને થોડા જ સમયમાં નીચ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે અને નીચ ભક્તિને દ્રઢ કરે છે, અથવા આ સ્તોત્રનો પાઠ કરનારને ભગવાન પોતાનો ગણીને અતિ શીઘ્ર પોતાની પરમ પ્રેમ લક્ષણા ભક્તિ આપે છે. યહ કૃષ્ણ ભક્તિ મિહ વાંછિત સાધનો ગૌર નામાની ભાસુર્યશાંશી જપેત સનિત્યમ તમ વૈ હરિ સવ પુરુષમ કુરુતે અતિશીઘ્રમ આત્મ અર્પણમ સમધિગચ્છતિ ભાવતુષ્ટ. અનેક સાધનોના સમૂહથી શ્રી કૃષ્ણની ભક્તિની ઈચ્છા કરતો હોય તેને અન્ય સાધનોમાં ન પડતા શ્રી કૃષ્ણ પુરુષોત્તમના તેજસ્વી યશવાળા આ નામોનો નિરંતર જપ કરવો. આ પ્રમાણે જપ કરનારને સર્વ દુઃખોનું હરણ કરનારા શ્રી હરિ તત્કાલ જ અને ખાતરીપૂર્વક નિજજન બનાવે છે અને જપ કરનારના ભાવથી પ્રસન્ન થયેલા ભગવાન તેને પોતાના સ્વરૂપનું દાન કરે છે. શ્રી કૃષ્ણ કૃષ્ણ સખ વૃષ્ણિ વૃષાવની ગૃ રાજન્ય વંશ દહના નપવર્ગ વીર્ય ગોવિંદ ગોપ વનિતા વ્રજભૂત્ય ગીત તીર્થશવ શ્રવણ મંગલ પાહી ભૃત્યાન તીર્થશવ શ્રવણ મંગલ પાહી ભૃત્યાન તીર્થશવ શ્રવણ મંગલ પાહી ભૃત્યાન. હે આનંદ સ્વરૂપ, હે શ્રી કૃષ્ણ સખ અર્જુનના પ્રિય મિત્ર, હે વૃષ્ણિઓમાં શ્રેષ્ઠ અથવા વૃષ્ણિ એટલે વસુદેવ વગેરે યાદવો, વૃષ એટલે ધર્મ અને અવનિ એટલે પૃથ્વી, તેમનો દ્રોહ કરનાર અધર્મી રાજાઓના વંશો, રાજકુલોનો નાશ કરવામાં જેમનું અતુલ્ય અપરિમિત પરાક્રમ છે એવા હે ગોવિંદ, હે ગોપાંગનાઓ, બીજા વ્રજવાસીઓ અને સેવકજનો ભક્તજનો વડે ગાન સ્તુતિ કરાયેલા હે પવિત્ર કીર્તિવાળા પ્રભુ, શ્રવણ દ્વારા જ પરમ મંગલ પરમ કલ્યાણ કરનારા પરમેશ્વર, આપ શ્રી નિજ ભક્તજનો સેવકોનું સંરક્ષણ કરો, પાલન કરો. આપ શ્રી નિજ ભક્તજનો સેવકોનું સંરક્ષણ પાલન કરો. આપ શ્રી નિજ ભક્તજનો સેવકોનું સંરક્ષણ પાલન કરો. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય સમુદ્ધૃતમ શ્રી પુરુષોત્તમ નામ સહસ્ત્રમ. શ્રી વલ્લભાધીશ કી જય.